હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 2 અગાઉ આપણે સ્વાધ્યાય 2 વિશે સમજ્યા હતા. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ આપણે. બરાબર કે નીચે આપેલ જે વાક્યો છે એ સાચા છે કે ખોટા, એટલે કે ખરા ખોટાની કહેવાના છે. બરાબર, તો જો પહેલું કે શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર, તો આપણે અગાઉ સમજ્યા પ્રમાણે આપણે જવાબ આપી શકીએ હવે કે શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સાચું કે ખોટું? ખોટું. બરાબર, તો કેવી છે? પૂર્ણ સંખ્યા કહેવાય સૌથી નાની, એટલે કે ખોટું. બરાબર. બીજું બી 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. બરાબર, તો 399 ના પહેલા આવતી સંખ્યા કઈ કહેવાય? 400 કહેવાય. 400 તો પછી આવે. બરાબર, એટલે એ પણ ખોટું. હવે જોઈએ સી, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય. રાઈટ, સાચું. બરાબર, આપણે મુદ્દામાં સમજી ગયા કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે શૂન્યથી, એટલે કે 0 1 2 3, એટલે કે સૌથી નાની કહેવાય શૂન્ય. પછી 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. બરાબર, તો પછીની સંખ્યામાં આપણે સમજી ગયા અગાઉ કે 599 પછી, એટલે કે +1 કરવાનું, એટલે કે પછી આવતી સંખ્યા કોને કહેવાય? 600. સાચું. બરાબર. હવે જોઈએ ઈ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આપણે અગાઉ મુદ્દામાં સમજાવ્યું હતું કે બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકીએ આપણે. બરાબર, કેમ? કે બધી પ્રાકૃતિક સંખ્યા, એટલે કે કઈ કઈ પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે 1 થી શરૂ થતી હોય બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ. તો 1 થી શરૂ થતી હોય એવી બધી જ સંખ્યાઓ એ આપણે પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય છે. બરાબર, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો ખરું, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વસ્તુ આપણે પણ સમજી ગયા કે બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. તો કઈ સંખ્યાનો સમાવેશ થતો નથી? તો 0. બરાબર, 0 ને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ નહીં. બરાબર, એટલા માટે આપણે અહીંયા ખોટું કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર. હવે જોઈએ જી, 2 અંકોની પૂર્ણ સંખ્યા ની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. એટલે કે 2 અંકની જે પૂર્ણ સંખ્યા હોય, બરાબર, હવે એના પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. બરાબર, તો ખોટું. કેમ ખોટું? તો 2 અંકની પૂર્ણ સંખ્યા પહેલા 1 અંકની આવી શકે, જેમ કે 10 છે. બરાબર, આપણી પાસે અહીંયા 10 2 અંકની સંખ્યા છે, તો એના પહેલા 1 અંકની સંખ્યા 9 આવી શકે છે. બરાબર, હંમેશા માટે ના પણ આવી તો શકે જ. બરાબર, એટલે આ વિધાન આપણે ખોટું કહી શકીએ. હવે h જોઈએ. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય. ખોટું છે આ વિધાન. તો શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. બરાબર, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ પણ આપણે અગાઉ મુદ્દામાં ચર્ચા કરી આની. તો ખોટું. હવે આ જોઈએ, પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ પણ સંખ્યા નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા જે છે એમાં 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો ખરું આવશે. કેમ ખરું આવશે? કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી જ થતી હોય છે આપણે. બરાબર, તો 1 ની પહેલા કોઈ પણ બીજી સંખ્યા આવતી નથી. સમા પ્રાકૃતિક સંખ્યામાં 1 ની પહેલા તો ઘણી સંખ્યા આવે, 0 -1 -2, પણ આપણને અહીંયા કીધું છે કે પ્રાકૃતિક સંખ્યામાં, એટલે કે ખાલી પ્રાકૃતિક સંખ્યામાં જ જોવાનું આપણે. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં 1 ની પહેલા કોઈ સંખ્યા નથી. તો સાચું કહેવાય કે 1 ની પહેલા કોઈ સંખ્યા આવતી જ નથી પ્રાકૃતિક સંખ્યામાં. કેમ? કેમ કે 1 થી જ શરૂ થાય છે. એટલા માટે આપણે અહીંયા ખરું કર્યું છે. હવે જોઈએ જે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો અહીંયા ખોટું છે. બરાબર, કેમ ખોટું? તો કે આપણે ખબર છે કે પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે 0 થી શરૂ થતી એવી બધી. હવે જો અહીં શું કીધું છે કે 1 ની પૂર્ણ સંખ્યામાં 1 ની પહેલા કોઈ સંખ્યા નથી, પણ 1 ની પહેલા તો પૂર્ણ સંખ્યામાં 0 આવે છે. તો આ ખોટું કહેવાય. બરાબર. હવે કે જોઈએ, તો જો પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 ના વચ્ચે આવે છે. તો આ વિધાન ખોટું છે. 11 અને 12 ના વચ્ચે 13 આવતું નથી. બરાબર. હવે l, પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી.
તો આપણે અહીંયા સમજાયું કે પૂર્ણ સંખ્યામાં સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા 0 આવે, બરાબર. તો અહીંયા સાચું આવશે કેમ કે 0 પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. સમા પૂર્ણ સંખ્યામાં જ, બરાબર. ખ્યાલ આવ્યો? તો 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા, તો 2 અંકની સંખ્યા હોય એના પછી હંમેશા કેટલા અંકની કીધી છે? પણ 2 અંકની જ આવે, બરાબર. સાચું કહેવાય ખોટું? વેરી ગુડ, ખોટું કહેવાય છે, કારણ કે હંમેશા 2 અંકની ના આવે. 2 અંકની સંખ્યા માની લો 99 હોય આપણી પાસે, બરાબર. તો 99 પછીની સંખ્યા કઈ કહેવાય? 100 કહેવાય. એ 3 અંકની આવી શકે. હંમેશા માટે આપણે કહી શકીએ 2 અંકની આવે એવું ના કહી શકીએ, બરાબર. 3 અંકની પણ આવી શકે, એટલે આ ખોટું કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો? હવે આપણે અહીંયા સ્વાધ્યાય આપણું કમ્પ્લીટ થાય છે. હવે અગાઉના સ્વાધ્યાય ચલાવવા માટે આપણે અહીંયા મુદ્દાની ચર્ચા કરીએ પહેલાં, એટલે કે પૂર્ણ સંખ્યા વિશે સમજીએ, એના ગુણધર્મ વિશે સમજીએ. તો અહીંયા આપણી પાસે ગુણધર્મો, સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, એવા ગુણધર્મો વિશે આપણે સમજવાનું છે. તો પહેલાં આપણે અહીંયા સંવૃત્તાના ગુણધર્મો વિશે સમજીએ. સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? બરાબર. તો જો કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓ, કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કે ગુણાકાર કરતા આપણને જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. એટલે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યા જ લેવાની, હવે પૂર્ણ સંખ્યા જ હોવી જોઈએ. હવે એ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરું, ત્યાર પછી ગુણાકાર કરું, મને જે જવાબ આવે એ જવાબ પૂર્ણ સંખ્યા જ હોવી જોઈએ. એટલે કે પૂર્ણ સંખ્યાની બહારની કોઈ બીજી સંખ્યા હોવી જોઈએ નહીં, બરાબર. તો પૂર્ણ સંખ્યા જ મળે છે, બરાબર. એટલે શું થાય? એ સંવૃત્તાના ગુણધર્મોનું પાલન કરે છે એવું કહેવાય. એટલે કે સંવૃત્તાના ગુણધર્મોનું એમાં આપણે મળે છે. કેવી રીતે જોઈએ? દાખલા તરીકે 1 પણ પૂર્ણ સંખ્યા છે, 2 પણ પૂર્ણ સંખ્યા છે, બંનેનો મેં શું કર્યું? સરવાળો. તો મને જવાબ 3 મળ્યો. તો શું કહેવાય? એ પૂર્ણ સંખ્યા જ કહેવાય 3, બરાબર. તો આ 1 + 2 = 3 આવું થઈ શકે છે. એટલે કે એક સંવૃત્તાના ગુણધર્મોનું પાલન કરે છે એવું કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો? પૂર્ણ સંખ્યામાં સંવૃત્તાના ગુણધર્મોનું પાલન થાય છે. કઈ ક્રિયામાં? તો કે સરવાળાની ક્રિયામાં. હવે હું ગુણાકાર કરું, સરવાળો કે ગુણાકાર કીધું છે ને, તો અહીંયા 1 × 2 કરું તો આ પણ પૂર્ણ સંખ્યા છે, 1, 2 પણ પૂર્ણ સંખ્યા છે, બંનેનો ગુણાકાર કરું એ પણ આપણને 2 પૂર્ણ સંખ્યા જ મળી, બરાબર. પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયામાં સંવૃત્તાનો ગુણધર્મોનું પાલન થાય છે એવું કહેવાય, બરાબર. એટલે કે અહીંયા આ કરતાં આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે એવું કહી શકીએ છીએ. આવું તમને MCQમાં 1 માર્કમાં પણ પૂછાઈ શકે, બરાબર. પછી છે બીજું, પરંતુ કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાની બાદબાકી કે ભાગાકાર કરતા હંમેશા પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે કે હવે પૂર્ણ સંખ્યા લઈએ, બાદબાકી કરીએ કાં તો ભાગાકાર કરીએ, એ હંમેશા પૂર્ણ સંખ્યા ના મળે. અમુક એવા એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ તેમાં મળે, પણ અમુક એવા ઉદાહરણ લઈએ તો મળતું નથી. એટલે કે હંમેશા મળે એવું કહેવાય નહીં. આ દાખલા છે, આમાં આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ, દરેક ઉદાહરણમાં આપણને દરેક સંખ્યામાં પૂર્ણ સંખ્યા જ મળશે, બરાબર. એટલે કે દરેક સંખ્યા માટે દરેક ક્રિયા સરવાળો અને ગુણાકારમાં દરેક સંખ્યા માટે એ સંવૃત્તાના ગુણધર્મોનું પાલન કરે એવું કહી શકાય. પણ આમાં બાદબાકી અને ભાગાકારમાં કહેવાતું નથી, એ પાલન થતું નથી એવું કહેવાય, બરાબર. અહીં ઉદાહરણ પણ આપ્યું છે આપણે જો કે 2 - 3, બરાબર. -1 આવ્યા, બરાબર. -1 આવ્યું એટલે શું? 1 - 1 એ પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે પૂર્ણ સંખ્યા નથી, બરાબર. એ રીતે 2/3 કરી તો 2/3 પૂર્ણ સંખ્યા ના કહેવાય. 2/3 કરીએ તો આપણને શું? પોઈન્ટમાં જવાબ મળે, પણ આપણે તો પૂર્ણ સંખ્યા પોઈન્ટમાં આવતી નથી. પૂર્ણ સંખ્યા કોને કહીએ છીએ? 0, 1, 2, 3 આ બધી અનંત સંખ્યા સુધી જે જતી હોય છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. એટલે કે આ પણ પૂર્ણ સંખ્યા નથી. ખ્યાલ આવ્યો? એટલે આના પરથી આપણે શું સમજ્યા કે સંવૃત્તાનો ગુણધર્મ જે છે એ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે જ પાલન થાય છે, બાદબાકીની અને ભાગાકારની ક્રિયામાં પાલન થતું નથી. હવે આપણે બીજો ગુણધર્મ સમજીએ, ક્રમનો ગુણધર્મ, બરાબર. તો ક્રમના ગુણધર્મમાં શું છે? સેમ એવી જ રીતે, બરાબર, કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કે ગુણાકાર કરતા જવાબ પૂર્ણ સંખ્યા મળે છે. અહીં આપણે સમજ્યા એ જ પ્રમાણે કે સરવાળો કરી ગુણાકાર કરીએ આપણને જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. એટલે કે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે એવું કહેવાય. જો શું કીધું છે? 1 + 2
બરાબર હું મને 3 મળે, એક પણ પૂર્ણ સંખ્યા, બે પણ પૂર્ણ સંખ્યા. આપણને જે જવાબ મળ્યો એ પણ પૂર્ણ સંખ્યા, બરાબર. પછી હું 2 + 1 કરું, 2 + 1 કરું તો પણ જવાબ 3 મળ્યો, બરાબર. તો બંનેનો જવાબ સરખો આવ્યો. બંનેનો જવાબ સરખો આવે તો શું કહેવાય? 1 + 2 બરાબર હું 2 + 1 કરી શકું. ક્રમનો ગુણધર્મ એટલે શું? ક્રમની અદલા બદલી, બરાબર. ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમની અદલા બદલી, એટલે કે જવાબ મને સરખો મળવો જોઈએ. જો જવાબ સરખો મળે તો શું કહેવાય? કે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે એવું કહેવાય, બરાબર. અહીં તમે બીજું એક પણ લખી શકો છો. જવાબ જે છે આપણો એ જવાબ શું સરખો આવવો જોઈએ બંનેનો, બરાબર. તો એ ક્રમના ગુણધર્મોનું પાલન કરે એમ કહેવાય. 1 + 2 બરાબર 2 + 1, એટલે કે આગળ દાખલામાં આપણે ક્રમની અદલા બદલી કરીશું એટલે તો 1 + 2 ની જગ્યાએ આપણે 2 + 1 પણ લખી શકીએ, બરાબર. એટલે જવાબ અહીં સરખો આવવો જોઈએ તો ક્રમના ગુણધર્મોનું પાલન થાય. એવું જ આપણે ગુણાકારની ક્રિયા પણ કરી શકીએ. 1 × 2 બરાબર 2 × 1 પણ લખી શકીએ, બરાબર. એટલે એ પણ ક્રમના ગુણધર્મોનું પાલન થાય એમ કહેવાય. પરંતુ બાદબાકી અને ભાગાકારમાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી, બરાબર. અહીં સમજાય એવી જ પ્રમાણે ઉદાહરણ પણ આપેલા છે. તો 2 - 1 બરાબર 1 થાય, પણ એક ક્રમની અદલા બદલી કરું. અહીંયા આપણે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા વિશે સમજ્યા. એવું જ હવે અહીંયા બાદબાકીની ક્રિયા કરીશ. એમાં 2 - 1 છે, હવે ક્રમ બદલી દઉં છું તો 1 - 2 કરું છું તો મને જવાબ -1 મળે છે. તો બંને જવાબ સરખા મળ્યા નહીં. તો બાદબાકીની ક્રિયામાં હું 2 - 1 ની જગ્યાએ 1 - 2 લખી શકું નહીં, કેમ કે આમાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી, બરાબર. કેમ કે જવાબ સરખા મળતા નથી. એવું ભાગાકારની ક્રિયામાં થાય. 2/4 કરું તો 1/2 મળે જવાબ મને. ક્રમની અદલા બદલી કરી નાખું, 4/2 કરું તો જવાબ મને 2 મળે. બંનેનો જવાબ સરખો મળ્યો નહીં, એટલે કે આમાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં, ગુણાકારની અને સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. અહીંયા આપણે લખી શકીએ કે જવાબ સરખો મળે, બરાબર. અહીં આપણે એને જે સમજાયું પણ જવાબ સરખો મળવો જોઈએ પણ સમજી શકીએ, સમજવા માટે લખી શકીએ છીએ. પૂર્ણ સંખ્યા તો મળવી જ જોઈએ પણ જવાબ બંનેનો સરખો હોય તો જ બરાબર લખી શકીએ ને આપણે. એટલે કે 1 + 2 બરાબર 2 + 1 લખી શકાય, બરાબર. ખ્યાલ આવ્યો? આ વસ્તુ જે તમારે બુકની અંદર લખી દેવાનું